જીવનમાં હસવાનું જ શીખવું પડે છે સાહેબ, કારણ કે રોતા તો જન્મતા વેત આવડી જાય છે. રોવાનું તો માણસ છોકરો જન્મે ત્યારે જ રોતું રોતું જ આવે છે. એટલે અઘરામાં અઘરી જો કોઈ વસ્તુ હોય ને તો હાસ્ય. શું કામ? કારણ કે સાહેબ હાસ્ય છે ને, તમે હસતા હોય ને ત્યારે તમારું મગજ ખાલી હોય, એક પણ જાતના વિચાર નથી આવતા, માત્ર હાસ્ય એટલે આનંદ આનંદ આનંદ, બીજી કોઈ વાત નહીં. અને આનંદ છે ને એ પરમાનંદ સુધી લઈ જાય, બરાબર? માટે હસી લ્યો. પણ હવે તો મોબાઈલનો યુગ. પ્રાર્થના એ સાહેબ કેવી થઈ ગઈ છે ખબર છે? મોબાઈલ પ્રાર્થનાઓ. હા, કેવી? કરાગ્રે વાસ્તે એન્ડ્રોઈડ, કર મધ્યે વોટ્સએપમ, કરમૂલે ફેસબુકમ, પ્રભાતે કર મોબાઈલમ. આ પ્રાર્થના મોબાઈલ. હા, પણ મજા છે. આ તમે જુઓ, આજકાલ ઘણી જગ્યાએ ક્રેઝ હાલે છે. કેવો ક્રેઝ? ચૂલ્લા પરના ઢોસા મળશે, હોય ને બોર્ડ? હા, બીજી વળી હોટલે જાવ તો ત્યાં બોર્ડ માર્યા હોય, ચૂલ્લા પરની પાઉંભાજી મળશે. ઓલી ત્રીજી જગ્યાએ જાવ તો ત્યાં બોર્ડ માર્યા હોય, ચૂલ્લા પરનું પાઉંભાજી નહીં, સોરી, પંજાબી મળશે, હોય ને? વળી આમ આગળ જાઓ તો ત્યાં વળી બોર્ડ માર્યું હોય, ચૂલ્લા પરનું દેશી ખાણું મળશે. આવા બોર્ડ સાહેબ. પણ એક બોર્ડ એમાં અલગ હતું હો, એ હું જોઈ ગયો એક જગ્યાએ. કેવું બોર્ડ હતું ખબર? એમાં લખ્યું હતું ચૂલ્લા પરના તાજા ફળનો રસ મળશે. એટલે મને તો આશ્ચર્ય થયું. હાડું મેં તો આ કંઈક નવું છે હો. તો હું જઈને જોવા ગયો ને, અરે સાહેબ પછી જે ડખો થયો. મેં જોયું તો શું હતું ખબર છે? દેશી દારૂ ભઠ્ઠા ઉપર ભાગતો હતો. આ માણાઓ. હા હા, ચૂલ્લા પરનો દેશી ફળોનો રસ, આવા રસ. પણ તમને એક વાત કહી દો, આખા વિશ્વમાં ભારત જ એક એવો દેશ છે, આખા ભારતમાં, આખા વિશ્વમાં આપણો ભારત દેશ જ એવો છે. કેવો ખબર છે? આપણે કોકને ઉછીના પૈસા આપ્યા હોય, ઉછીના પૈસા આપ્યા હોય ને, એ આપણે પાછા લેવા હોય ને સાહેબ, તો આપણે પાછા લેવા માટે એને કારણ દેવું પડે કે મારે આ કામ માટે વાપરવાના છે. હા સાહેબ, હા, આપણા પૈસા આપણે ક્યાં કામ હતું માટે એ કેવું પડે. પણ તમે જુઓ, જગતમાં હર કોઈને જો કોઈ પૂરતા પ્રમાણમાં વસ્તુ મળતી હોય ને તો એ છે માત્ર ને માત્ર બુદ્ધિ. શું કામ? અત્યાર સુધી કોઈએ ફરિયાદ કરી કે મારામાં બુદ્ધિ ઓછી છે? નહીં કરી કોઈ નહીં. પૂરતા પ્રમાણમાં એક જ મળ્યું છે, બુદ્ધિ. આ માણસ એનો જ ઉપયોગ કરે. હા, આ બુદ્ધિની વાત કરી ને, એક દાખલો દઈ દો. એક વિમાનવાળાએ જાહેરાત કરી. કેવી જાહેરાત? કે વિમાનની ટિકિટ પતિ લેશે એટલે એની પત્નીને ફ્રી ટિકિટ આપવામાં આવશે. આવી જાહેરાત હો સાહેબ. હા હા હા, પતિદેવો તો ખુશી થઈ જાય ને ભાઈ. ફ્રી ટિકિટ પત્નીની, એની એકની જ લેવાની. અને સાહેબ સ્કીમ હિટ ગઈ, વાત કરો હો. ટૂર ઉપડી જોરદાર. પણ હવે સાંભળજો, ટૂર પૂરી થઈ ને પછી વિમાનવાળાને એમ કે લાઈન ફોન તો કરી દો, ફ્રી ટિકિટ આપ્યું છે. હવે સાંભળજો, વિમાનવાળાએ ફોન કર્યો આ ફ્રી ટિકિટ પત્નીઓને કે કેવી ટૂર રહી? સામેથી પત્નીઓએ શું કીધું ખબર છે? કે કઈ ટૂર? કેવી ટૂર? હા, ત્યારે ખબર પડી કે ફ્રીમાં તો બીજા જ મજા ઉપાડી લીધી હો. હા, પણ આમ મેં કીધું ને, બુદ્ધિના ગાળિયા. હા, એનાઉન્સ એવા કરે હો. હા, એક રેલવેમાં એનાઉન્સ થયું. કેવું એનાઉન્સ ખબર છે? કે યાત્રી કૃપા કરી ધ્યાન દે, यात्री कृपा करी ध्यान दे कि मुंबई से आने वाली ओखा ट्रेन 1 घंटा लेट आएगी. આવી જાહેરાત થઈ. અને ભાઈ મેં તમને કીધું ને બકો, હા મારી ભેગો હતો સાહેબ. સીધું બારીમાં ડોકું જવા દીધું. અને ઓલા એનાઉન્સરને કહે આમાં અમારે ધ્યાન રાખવાની જરૂર નથી, આમાં પૂરતું તમારે ધ્યાન રાખવાની જરૂર છે. હા, લેટ આવે એમાં અમારે ધ્યાન રાખવાનું, આ તમારો વિષય છે. પણ સાહેબ જ્ઞાન એટલે શું? જ્ઞાન એટલે આપણે શું કરી શકીએ એનું ભાન. અને ભાન શું? તો કે ભાન એને કહેવાય કે આપણે ક્યારે શું કરવું અને શું ન કરવું એનું જ્ઞાન.
તમારા જીવનમાં ઉતારી નાખો ને એટલે જ્ઞાન ને ભાન બેય થઈ જાય. હા, મેં હમણાં એસટી બસ સ્ટેન્ડમાં હું હમણાં ખેરાલુ ગયો હતો ને તો મહેસાણા આવ્યું વચ્ચે, તો મહેસાણામાં બસ ઊભી રહી તો મેં 2 બસ જોઈ સાહેબ. એના મેં બોર્ડ વાંચ્યા ને એ તમને કહું, અને ખરેખર હકીકતમાં આ ગામ છે એવો, હા કોઈ બનાવેલા નથી. હા 2 બસ જોઈ, એમાં એક બોર્ડ હતું વિસનગરથી કમાણા, ત્યાં બીજી બસ જોયો એમાં લખ્યું હતું સિદ્ધપુરથી મુંડાણા. હકીકતમાં આવા ગામ છે. હા, એક જણો હમણાં મુંબઈમાં ફરવા નીકળ્યો, થોડોક દેશદાજવાળો ખરી, પણ મુંબઈમાં જાય પછી તો વાત ભાઈ નોખી જ હોય. એ બહાર જોવે, હા હા હા, હે ત્યાં તો છૂટ રહી ને. પણ એ તમને વાત કહું, સાંજે ફરવા નીકળો ને તેને બોર્ડ જોયા, એ ધીમે ધીમે બધા બોર્ડ વાંચતો જતો હતો. એમાં બોર્ડ કેવા હતા એ તમને કહું. એમાં એક વાક્ય એવું હતું, એ અંગ્રેજીમાં ચોક્કસપણે લખેલું હોય, એ આણે વાંચ્યું. એક બોર્ડમાં લખ્યું હતું સંજય સર્વિસ સ્ટેશન, વળી બીજું બોર્ડ જોયું અજય મેડિકલ સ્ટોર, વળી ત્રીજું બોર્ડ જોયું બબલુ હેર કટિંગ, વળી ચોથું બોર્ડ જોયું શિવ રેસ્ટોરન્ટ એન્ડ હોટલ, વળી બીજું બોર્ડ જોયું ગણેશ લોજ. અને સાહેબ એટલું અંગ્રેજીનો વાક્ય પાછળ મૂકાણા હતા, આનાથી રહેવાનું નહીં હો. એ કે એ કોઈ આપણું દેશભક્તિવાળું નથી કે બધું ગુજરાતીમાં જ લખે. ત્યાં સાહેબ એક નજર ગઈ એની બોર્ડ ઉપર, એમાં લખ્યું હતું હાવ શુદ્ધ ગુજરાતીઓ, બીજી કોઈ વાત જ નહીં. એ એને ગમી ગયું અને રૂવાળે જાણે ભક્તિ ન લાગી ગઈ હોય, દેશભક્તિ એવું થઈ ગયું. પણ મેં તમને કીધું ને દેશભક્તિ સારી હોય તો વાંધો નહીં, આને કેવી લાગી એ તમને કહું. એ બોર્ડ જોઈ ગયું, એમાં લખ્યું હતું ભારતીય બનાવટનો દેશી દારૂ મળશે. હા 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 હાવ દેશીઓ સાહેબ, ન્યા જ ગયો ને જ માલ લઈને આવતો રહ્યો. બોલો મૂળ દેશભક્તિ નહીં, દારૂ ભક્તિ હતી. આને દારૂ ભક્તિ કહેવાય. પણ મેં કીધું ને જેવો માણસ એવી વાતું. હું વળી હમણાં પ્રોગ્રામમાં ફ્રી હતો તો ઘરને કીધું કરિયાણાની દુકાનેથી થોડુંક કરિયાણું લઈ આવો ને. મેં કીધું કાંઈ વાંધો નહીં, હાલે લઈ આવું. તો કરિયાણું લેવા ગયો ભાઈ, કરિયાણું લેવા ગયો તો ઊભો હતો તો બાજુમાં એક છોકરી ઊભી હતી. હવે સાંભળજો, એ ફોનમાં વાત કરતી હતી. હા, ઘડીક તો હું ચકરી ખાઈ ગયો વાત સાંભળી. મેં કીધું શું કહે? છોકરી વાત કરતી હતી. હાલો છાનુ, એ સાંભળ, એ તો મારો સાવકો બોયફ્રેન્ડ છે, તારી જેવો નથી. એ તો પારકો કહેવાય, માટે તું મારો પોતાનો કહેવાય. રિચાર્જ તો તારે જ કરાવી આપવું પડશે. લે આ પણ તમે જુઓ, બેરોજગારી એટલી વધી ગઈ ને ભાઈ, એનો એક દાખલો દઈ દઉં. આમ તો મેં કીધું ને હું કરિયાણું લેવા ગયો તો કોઈ દી જામ નહીં, પણ એક દી શાકભાજી લેવા આવી પડ્યો. ઘરવાળીને કીધું તું છોકરા આવશે હું જઈ આવું. તો હું બરાબર શાકભાજી લેવા ગયો ને, તો અત્યારે તો લસણના ભાવજી આસમાને ગયા વાત કરોમાં તમે. હા, બહેનોને ખબર હશે આ બેઠા એને, અમુક પુરુષોને ખબર હોય, મારી જેમ કોઈક લેવા જતા હોય એને. હા, એટલા આસમાને ગયા લસણના ભાવ, વાત કરોમાં તમે. હા, તો એ રેકડી મેં જોઈ લસણની ને લીંબુની ને ડુંગળીની. તો બાજુમાં એક જણો થેલો લઈને બેઠો હતો. મેં હરખું જોયું ને તો થેલામાં ફાઇનાન્સ કંપનીનું લખ્યું. ફાઇનાન્સ કંપનીવાળો હતો. લસણ લેવા આવે એ નબળો થોડો હોય એમ. પણ મેં કીધું ને બકો બાકડાવાળો એવો ભાઈ અફલાકણો, હા હા હા, એની તો વાત કરો. એક જોક તમને કહું તો મજા આવશે. હા, એકવાર બકો નાનો હતો ને એની વાત કરતો. તો પરીક્ષાનો બરોબર સમય, હા પરીક્ષાનો સમય ને બેન્ચ ઉપર જુવારના દાણા પાથરા. બોલો જુવારના દાણા હો. હા, તો સાહેબ આવ્યા, બેન્ચ પાસે ઊભા રહ્યા. બકાને કે એ બકા શું કરો જુવારના દાણાનું? ભણનો દીકરા શું કે ખબર? સાહેબ કે દાણા જઉં છું, માતાજી રજા આપે ને પછી લખવાનું ચાલુ કરું. બોલો આમાં દાણા હોય, ઘરમાં દાણા નથી એનું કરીને. બકો મને કે અચાનક તમારી સામે ભગવાન આવીને ઊભા રહીએ તો તમે શું કરો? એટલે મેં બહુ પ્રેમથી જવાબ આપ્યો, આપણી હાસ્યની લોક સાહિત્યની ભાષામાં જવાબ આપ્યો. મેં કીધું જો આપણી સામે ભગવાન આવી જાય તો જલ્દી આનંદમાં નહીં આવી જવાનું, પહેલાં કન્ફર્મ કરી લેવાનું કે ભગવાન આપણી પાસે એવા છે કે આપણે ભગવાન પાસે છીએ. બરાબર છે ને? ક્યારેક આપણે ઉગી ગયા હોય કે ના ખબર, દફ દેખાના ઉપર. હા, મેં હમણાં મારા સાસુને ફોન કર્યો.
મેં મારા સાસુને ફોન કર્યો. મેં કીધું અમારા મામી ક્યાં સાસુમાને. મેં કીધું મામી રાજી થવા જેવી વાત છે. હવે તમારી દીકરી હું જેમ કહું છું ને એમ કરે છે, મારું બધું કયું માને છે. તા તો સાસુએ મરક મરક દાંત કાઢ્યા. હસતા હસતા મને શું કે ખબર, કુમાર મને ખબર છે આજે એપ્રિલ ફૂલ છે, તમે મને એપ્રિલ ફૂલ બનાવો છો ને એ મને બધી ખબર છે. તો એમ મહિનામાં એપ્રિલ ફૂલ બનાવો. પણ એક વાત કહી દો, જીવનમાં પૈસા આવે એ જાતા રહીએ, જીવનમાં મિત્રો આવે એ જાતા રહીએ, જીવનમાં સુખ આવે એ જાતું રહીએ, જીવનમાં દુઃખ આવે એ જાતું રહીએ. પણ સાહેબ જીવનમાં એક વખત ફાઇન્દ આવે પછી કેમે કરીને ન જાય. ફાઇન્દ વધી ગઈ હોય આમ જોવું તમારે. આ પણ મોબાઈલ વસ્તુ એવી છે સાહેબ, મેં તમને કીધું ને, સારું હોય તો વાંધો નહીં, અમુક તો આપણને ખબર હોય ને મેસેજ કરે અને પાછા સ્ટેટસ મૂકતા હોય, એવા મેં જોયા છે. હા, જેનો બાપ લિહાઈને ઢળીને લઈ જતો હોય સ્કૂલે મૂકવા, એ હાળા સ્ટેટસ મૂકે. કેવું ખબર છે, આઈ મિસ માય સ્કૂલ ડે. પછી આપણે કેવું પડે, હવે નખો દિયા રહેવા દે, આવા સ્ટેટસ મૂકમાં અમને બધી ખબર છે, અમે તારી હારે જ ભણતા. આઈ મિસ માય સ્કૂલ ડે ઢળીને મૂકી જતો હતો બાપ. હા, હમણાં બેનો વાત કરતા હતા, બે મહિલાઓ. હા, એ તમને વાત કરતો. જોજો આ વિચાર કેવા માણાના થઈ ગયા છે એ તમને કહું. હા, વાત એકની એક હોય પણ વિચાર કેવા થઈ ગયા ને એ તમને કહું. હા, એક મહિલા બીજા મહિલાને કહેતી હતી, શું ખબર છે, હા, પેલી મહિલાએ પૂછ્યું કે તમારી વહુ કેવી છે, તો બીજી મહિલા કહે મારી વહુ તો સહેજે હારી નથી, વાત કરોમાં એવી છે. તો પેલી મહિલા કે કેમ, શું કરે છે? બીજી મહિલા કહે છેક મોડી 10 વાગે ઉઠે છે, ઘરનું કાંઈ કામ કરતી નથી. મારો દીકરો ચા મૂકે, ચા બનાવે અને એને પીવડાવે ત્યારે ચા પીવે છે, બરાબર. આખો દી પડી રહીએ, ટીવી જોયા રાખે, મોબાઈલ જોયા રાખે, અને સાહેબ હાંજ પડે ને એટલે ઘરવાળાને એમ કહે કે મને જુદી જુદી જગ્યાએ જમવા તું લઈ જા. ઓહો, આવી મારી વહુ છે. હવે સાંભળજો, પછી પાછું ઓલી મહિલાએ પેલી હતી ને એને પૂછ્યું તો તમારો જમાઈ એ કેવો છે? હવે સાંભળજો, મહિલા બીજા નંબરની છે, એણે કીધું જમાઈ વિશે, મારો જમાઈ તો ભગવાનના ઘરનો માણસ છે, ભગવાનના ઘરનો. હા હા, મારી દીકરીને કાંઈ કામ કરવા નથી દેતો. સવાર પડે વહેલો ઉઠી જાય, ચા મૂકી દે, મારી દીકરીને પીવડાવી દે, ઘરનું કોઈ કામ અડવાઈ નથી દેતો. અને રોજ સાંજ પડે ને એટલે મારી દીકરીને એમ કે હાલ તારે કઈ હોટલમાં જમવા જવું છે, ક્યાં ફરવા જવું છે. બોલો, હવે એનું એ થયું બધું. હા, હમણાં એક પતિ પત્નીમાં ડખો હાલતો હતો. કેવો ડખો ખબર, ઓમ મીઠો ડખો. પતિ પત્નીના ડખા અમે મીઠા જ હોવા જોઈએ તો જ મજા આવે જીવનમાં, નકર તો એવી કડવાશ કરી જાય ભાઈ, સીધા કોર્ટ સુધી પૂગી જાય. પણ એવું નથી. આ દાખલો તમને, પતિ પત્ની વચ્ચે ડખો હાલતો હતો. પત્નીએ હું પતિને કીધું ખબર, હું તમારાથી કાંઈ બીતી નથી હો. એમ તો પતિ કે એમ મને કહેશ તું મારાથી બીતી નથી, કઈ રીતે બીતી નથી? પછી પત્નીએ કીધું સાંભળો, જ્યારે હગાઈ કરવા આવ્યા હતા ત્યારે 5-6 જણા ભેગા હતા કે નહીં? તો કે આવો 5-6 જણા ભેગા હતા. હા, એથી આગળ લગ્ન કરવા આવ્યા ત્યારે 250 જણાને લઈને આવ્યા હતા કે નહીં? તો કે હા, એ સાચું, 250 જણાને લઈને આવ્યો હતો. અને કે મારી સામે જુઓ, હું એકલી લગ્ન થયા એટલે એકલી તમારી હારે હાલતી થઈ કે નહીં? હા, એ વાત છે, એકલી જ આવી. હા, અને કે હજી શાંતિ તમારી હારે એકલી જ રહું છું કે નહીં, તમે આખું ફેમિલી છો? તો કે એ વાત સાચી હો. હા, અને પાછા વટ કરો છો? એ કે હા ભાઈ સાહેબ નહીં વટ કરવું, હાથ જડી ગયો. હા, હમણાં એક દરજીન્યા લાઈન લઈ ગઈ હતી, બોલો, દરજીન્યા. એટલે મેં પૂછ્યું, ફિટવેલ ટેલર છે મારો ભાઈબંધ તુષાર, એ ઘરે વળી કંઈક કામકાજ ચાલુ કર્યું હોય છે, તો લાઈન લઈ ગઈ હતી. મેં પૂછ્યું કે દરજી કામ આનું આવું બધું સારું છે?
હા તો એક જણો ઊભો હતો ને એ કે ના એવું કાંઈ નથી, દરજીનું કામ સારું હોય કે તો ખબર નથી, પણ એને બોર્ડ માર્યું હતું ફોલ છેડા કરી આપશું, પણ એ કે બાજુમાં કોઈક આળવિતરો છોકરો રહે છે ને આજુબાજુમાં, એને ફોલ છેડા કાઢી અને છૂટા છેડા લખી નાખ્યું. આ લાઈ પણ એક બહુ સારી વાત છે તો જોક્સ જ, જોક્સ કહો તો જોક્સ, પણ આપણી સંસ્કૃતિ સભર વાતાવરણ કેવું હતું ને અત્યારે કેવું છે એની એક વાત કરતો. મેં એક ગીત બનાવ્યું, હા નાનું એવું, એક જ અંતરો બનાવ્યો, એ તમને કહું મજા આવશે. પહેલાંના સમયમાં પિક્ચર આવતું પાતળી પરમાર, બહુ ઐતિહાસિક ઘટના સાહેબ પાતળી પરમારની, અને એનું ગીતે બહુ વાયલું હતું, માળી હું તો 12 વર્ષે આવ્યો. આજે વડીલો છે એને સાંભળ્યું હશે, કદાચ જુવાનિયાને બહુ નહીં ખબર હોય, એટલે એક એની વાત કરી દઉં. એના ઉપરથી એક હાસ્યરસ ગીત બનાવ્યું. એ ગીત શું હતું જૂનું? માળી હું તો 12 વર્ષે આવ્યો, તોય નદીથી મારી પાતળડી પરમાર રે, જડજીમાં મોયું મધી વડો સગરે બળે. આ એક ગીત દેશી આપણું સંસ્કૃતિ સભર. હવે એ તો આ જમાનો રહ્યો નથી બરાબર, એટલે એ નામે આપણે રખાય નહીં, એટલે મેં મારી રીતે હાસ્યમાં લઈ અને હાવ ફેરફાર કરી અને ભાઈ ગીત બનાવ્યું. શું અત્યારનો સમય કેવો છે અને છોકરો હું ક્યાં, માળી હું તો 12 વાર રિચાર્જ કરીને થાક્યો. 12 વાર, કારણ કે રિચાર્જ તો કરવો જ પડે, ઓરોમાં કેટલાય મોબાઈલ નાન, ટીવી નાન, ડીશ નાન, હે ન કરા રિચાર્જ જ, એટલે જ આવડો આ કે દીકરો. માળી હું તો 12 વાર રિચાર્જ કરીને થાક્યો, તોય નદીથી ફ્રી મારી પપ્પાની પરી રે અનુપમા. સિરિયલ ઉપાડો લીધો ને એટલે કે અનુપમા મોંઘવારીમાં જીવડો રોજ બળે. પછી માં શું કે ખબર છે? દીકરા હેઠો રે બેસીને મોબાઈલ મૂકી દે, કલયુગના કુંવર પાર્ટી રે કરીને હમણાં આવશે. પાર્ટી કરીને હમણાં આવશે. પછી દીકરો શું કે ખબર છે? માળી હું તો પાર્ટી થે કને ડીજે બધે ફરી વળ્યો, તોય નદીથી મારી પપ્પાની પરી રે અનુપમા મોંઘવારી મજીવડો રોજ બળે. હા હમણાં એક નાનો એવો જોક્સ કોરોનાનો કહી દઉં. કોરોના ગયો ને પછી જે અમુક ઘટના એવી ઘટી હતી, દુઃખદ હતી, અને પછી અમુક એવી ઘટના હતી એમાંથી આપણને જે સુખ મળ્યું એની વાત કરું. એક ભાઈ ડોઝ લેવા ગયા વેક્સિનનો ડોઝ લેવડાવ્યો અને ધીમે 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 ઘરે પહોંચ્યા ને તો પરસેવે રેપઝેપ, ડોઝ લઈને આખું શરીર પરસેવે રેપઝેપ ને ઝાંખું દેખાવા માંડ્યું. અને એને તો કેમ થઈ ગયો ખાડો, આ ડોઝ લીધા પછી થયું શું? સીધો વેક્સિન સેન્ટરે ફોન કર્યો. ક્યાં વેક્સિન સેન્ટરે? એ કે ભાઈ મેં આ ડોઝ લીધો ને પછી મને ઝાંખું દેખાય છે ને આખું શરીર પરસેવે નીતરે છે. તા તો ઓલો ડોઝ દીધો તો એણે કીધું એ કે તમે જલ્દી સેન્ટરે આવતા રહ્યો. તો કે કેમ? એ કે તમને જેણે ડોઝ દીધો હતો ને એ નર્સને યાદ તકલીફ છે. હવે સાંભળજો, ઓલા ફોન મૂકી ફટાફટ ગયો સેન્ટરે અને પરસેવે રેપઝેપ હતો ને સેન્ટરવાળાને કહે હું હતું બોલો. પછી ઓલા સેન્ટરવાળાએ કીધું શાંતિ રાખો, આ ચશ્મા જે તમે પહેર્યા ને ઝાંખું દેખાય છે ને? એ કે હા. એ કે એ ચશ્મા નર્સના છે અને નર્સના ચશ્મા તમે પહેરી લીધા છે. ડોઝનો વાક નહોતો, ચશ્મા આડાઅવળા થઈ ગયા હતા એમાં કડો છે. હા અમે કલાકારો
ઘણીવાર છે ને પ્રોગ્રામમાં જતા હોય તો માણસો પછી આપણા ચાહકો હોય ને ઘણીવાર કે જમવા આવતા હોય તો એટલે આપણને એમ થાય કે ભાઈ ઘણીવાર કહે છે તો હાલો ને એકાદી વાર જઈ આવીએ. આ બોલો હું એક મિત્રને જમવા ગયો મને કે ફ્રેશ થઈ જાવ, અને ભાઈ ફ્રેશ થઈ ગયો ભાઈ, મસ્તીનો ચકાચક પાણી ને આન તેન બધું આવ્યું ફેસ વોશ ને. હવે ફ્રેશ થઈ ગયો એટલે જમવાનું તૈયાર હતું બરાબર, અને બેઠા અમે તો જમવા બેઠા. હજી તો ડીશ આવી, એક કોળિયો હાથમાં લીધો ને મોઢામાં મૂકવાની તૈયારી, ત્યાં ભાઈ કૂતરો છૂટ્યો ને હાથ પકડી લીધો સીધો જ. અને ભાઈ રાયડ હું તો મેં કીધું આ જમવા બોલાવ્યો છે કૂતરા કઈડાવા, રાયડ એ છોડાવો કોક છોડાવો. અને ભાઈ આજુબાજુવાળા ભેગા થઈ ગયા હો. મને કે શું થયું? મેં કીધું આ જોતા નથી તમે, હાથ આખો વીખી નાખ્યો. ત્યાં એના ઘરના આવ્યા રહોડામાંથી, જોઈ ગયા. એનું તો માને હવે કૂતરા. એ કે ટોમી બેટા એમ ન કરાય, અંકલને મૂકી દે હો. અને હાથ પછી મૂક્યો, પણ એમાં બેનની નજર પડી ગઈ ડીશ ઉપર. બેન કે ભૂલ મારી છે, એમાં ટોમીની અને બારૂદજીની ભૂલ નથી. એટલે મેં તો બેન તમારી શું ભૂલ? એ કે આ ડીશ છે ને એ ટોમીની આવી ગઈ છે, કૂતરાની ડીશમાં ખવડાવી દીધું. આમાં ઘરે જવામાં ભાઈ ધ્યાન રાખવું પડે. હા તમે જો માણાને ક્યાં જવું ની ખબર જ નથી હો. આ એક જણો એની ઘરવાળીને હાલતા ચાલતા કહે, મને કાંઈ કહેતી નહીં નકર હું મરી જાઈશ, મને કાંઈ કહેતી નહીં નકર હું મરી જાઈશ. આટલું કહે અને ઘરવાળી ભાઈ આપણા સંસ્કૃતિ સભર વાતાવરણ, દીકરીઓ ખાનદાની જ હોય, ખાનદાનમાંથી આવી હોય. હવે આ નપાવટ હોય, નાલાયક હોય કે કમાતો હોય નિકમ્મો, જેને કહેવાય ને ડઠ્ઠો, હા તોય ઘર હાચવીને બેસી જાય. સાહેબ પારકા કામ કરીને હાચવે એટલે ઘરવાળીને એમ થાય કે આ મરી ગયો મરી જાય તો મારો એ કે ચૂંદલો નંદવા હે, એના કરતાં ભલે ને કામ ન કરે કાંઈ નહીં છે તો ખરી માથે એ કે સતર તો છે ભલે રહ્યો. તો કેટલાય દી આવું હાલ્યું, જ્યારે બાંધે ને ડખો થાય ને ત્યારે એમ કહે મને કાંઈ કહીશ માં હું મરી જઈશ, આટલું જ કહે. તો બાજુમાં ડોહીમાં રહેતા હતા, ઉંમરના ખાધેલા હો ભાઈ. એ ડોહીમાં જોયું કે આ દીકરી દુબળી પડતી જઈશ, પછી બોલાવી નજીક. એ કે બેટા અહીંયા આવ્યું, કેમ દુબળી પડતી જશ? એ કે આ તમારો દીકરો જવો ને ગગ્ગો હાલતા ચાલતા એમ કહે છે કે મને કાંઈ કહીશ માં હું મરી જઈશ, કામ તો કાંઈ કરતો નથી અને કહેવાતું કાંઈ નથી, નહીં મરી જાય. તો ડોહીમાં કે આજે કાંઈક બોલે લે એટલે સીધું રાંઢવું થઈ જાય, દોયડું જ દઈ દેજે ભલે મરી જતો. અને ભાઈ થયું એવું, હાઈ જે ડખો ઉપડો ને ઓલો બૈલો મને કાંઈ કહીશ માં મને કાંઈ કીધું તો હું મરી જઈશ. તા તો ઓલી સીધું રાંડું ઘા કર્યો, આલે કે મરી જા. અને ભાઈ દોયડું લઈને તો રૂમમાં ઘરી ગયો. બધાને એમ થાય કે હમણાં મરી જાય, મરી ગયો. અમુકને કહેવાય નહીં કાંઈ, એને હાસું હોય તો અને આજુબાજુવાળા થયા ભેગા અને દરવાજો ખખડાવ્યો, ખોલે નહીં. બધાને એમ થાય કે હાચન મરી જાય. તો એક જણો બુદ્ધિશાળી હતો, એને ધક્કો માર્યો ને દરવાજો ખોલ્યો ને તો પંખે ટીંગાણો તો પણ દોયડું હતું કેળે. બધે ઉતાર્યો ને કીધું કે લા મરવું હોય તો ગળામાં બંધાય, આવી રીતે થોડું લટકાય. એ કે ગળામાં જ બાંધ્યું હતું પણ મુંજારો આવ્યો ને એમાં કઈડમાં લઈ લીધું. હા મરે આ માણિયા બીજાને મારી નાખે. બાપ કદાચ ગુજરી ગયો હોય ને તો 3 દીકરા હોય કે 4 દીકરા હોય, સાહેબ સ્ત્રી છે ને એ પારકા કામ કરી ઘરનું બીજા ઘરનું વાહિંદું કરી, બીજા ઘરે પારકા ઠામ વિછરી ગાયર ગોરમટા કરી અને સાહેબ છોકરાઓને મોટા કરી દે. ઘોડિયામાં 6 મહિનાનું છોકરું હોય તો ઘોડા સુધી સાહેબ બેહાડી હગે ને એ માં, આનું કામ નહીં. હા એક ડોહો મરવા પડ્યો હતો હમણાં, ડોહો બુઢો, વાત કરોમાં તમે. હા તો છોકરા આવ્યા હો ભાઈ, જેમ તેમ કરીને 2-3 હતા એ પૂગી ગયા. પછી છોકરાએ નર્સને કીધું, એ કે બાપા છેલ્લી અવસ્થામાં કાંઈ બોલ્યા? પછી નર્સે એટલું કીધું બા બાજુમાં જ બેઠા હતા. બોલે બા બેઠી હોય
બહુ નાના નાના જોક્સ છે હો. હા હા હા. આખો પરિવાર ટીવી જોવા બેઠું હતું, બાપ, દીકરો, એની મા, દીકરી, બધાય. હા, તો એના બાપે આમ ટીવી જોતા હતા ને તો બીજી ચેનલ ફેરવી હતી. તો બાપે કીધું છોકરાને, એના દીકરાને, બેટા એ કે રિમોટ ક્યાં ગયો? તો દીકરાએ આમ જોઈને મમ્મી સામે. એનો બાપ કે ટીવીનું કહું છું, મારું નહીં. છોકરાઓએ સમજો. હા હા હા. પણ આવા નાના નાના જોક્સ છે ને ભાઈ, એક લીટીના એમાં. અને પરિવારમાંથી નહીં, ઘણી હાસ્ય એવું મળી રહે ભાઈ, એની મજા છે. હવે એક પરિવાર બેઠું હતું, એમાં છોકરાએ કીધું કે પપ્પા પછતાવો એટલે શું? મને વ્યાખ્યા આપો. હો, એના બાપને કે પપ્પા પછતાવો એટલે શું? પછી બાપે બહુ એક લીટીમાં જવાબ આપ્યો, બેટા આ એક એવી વસ્તુ છે જે લગ્ન પછી ખબર પડે કે આ ન કર્યું હોત તો સારું. છોકરો કે પપ્પા હું સમજી ગયો, મમ્મીનું કયો. હમણાં જુઓ તમે, આ લોકડાઉન પછી લગ્નની સિઝન ચાલુ થઈ, છૂટ મળી ને, તો છોકરાવાળા છોકરી જોવા ગયા. કેવી મજા આવી તમને કહો. આ છોકરી જોવા ગયા તો બેઠા હતા, બરોબર વાતચીત ચાલતી હતી વડીલોમાં. જો હા, હજી તો વાતચીત ચાલતી તા, છોકરી આવી અંદરથી દોડતી દોડતી, એ કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું? પછી તો છોકરી જોવાવાળા છે ને સાહેબ, જવાબ દેવાય ન ઉઠાવે. આમાં ચામાં કુકર સીટીઓ વગાડી, આપણું શું કરે બોલો? એટલે ભાગી ગયા. હવે પણ મજા છે આ બધી. આ તમે જુઓ, ભીખાના લગ્ન થવાના હતા ને, ભીખાના, તો બધું નક્કી થઈ ગયું, લગ્ન થવાના હતા. અને લગ્નના આગલે દિવસે મેસેજ આવ્યો ભાઈ. હા હા, વોટ્સએપમાં મેસેજો ચાલુ હોય, અને પાછા બીજે દિવસે લગ્ન હતા, એટલે એ કેવી જમાવટ હોય. ત્યાં ભીખાને મેસેજ આવ્યો એની ઘરવાળીનો આગલા દિવસે. એ કે આપણા લગ્ન હવે થઈ શકે એમ નથી. હું બીજા હારે ફેરા ફરી જવાની છું, પરણી જવાની છું. હા ના ભાઈ, ભીખો કે સારું કાલ તો લગ્ન છે. આ મેસેજ આવ્યો, ભીખો બિચારો ટેન્શનમાં આવી ગયો. હા, થોડીક વાર થયું ને તો પાછો મેસેજ આવ્યો. એ કે સોરી આ ભૂલથી તમને મેસેજ મોકલાવાઈ ગયો. બોલો, બોલો, પાછો ટેન્શનમાં આવી ગયો. કરવું હું, જાવું ક્યાં આમાં? હા, સુનિલ અને અનિલ બે જણા, બે પાકા ભાઈબંધ, સુનિલ અને અનિલ. અને અનિતાને પ્રેમ કરતા હતા, કોલેજમાં ભણતા છે. હા, બે મિત્રો અને એક અનિતા, બે પાછા અનિતાને પ્રેમ કરે. હવે અનિતા કે હા ભાઈ, બે ભાઈબંધ છે, આમાંથી પસંદ તો એકને જ કરવાનો છે ને. હા, પસંદ તો એકને જ કરવાનો છે, કરવું હું? અને બે પાછા હારા. એટલે જ્યોતિષ પાસે ગઈ. જ્યોતિષને કહે મારા જોવો ને સુનિલ અને અનિલ, હવે બેમાંથી રાશિ પ્રમાણે કયો તમે કે બેમાંથી નસીબદાર કોણ છે? પછી મહારાજે પ્રેમથી જવાબ આવ્યો. શું પ્રેમથી જવાબ આપ્યો એ કહું. એ કે છે ને, તમારા લગ્ન છે ને સુનિલ સાથે થશે. અનિલ બહુ નસીબદાર છે. સમજાય નહીં બીજા? તમારા લગ્ન સુનિલ સાથે થવાના છે, અનિલ બહુ નસીબદાર. નસીબદાર કોણ? હા, એ આપણે નક્કી કરવાનું. હા, એક જણો જ્યોતિષ પાસે ગયો. હા, એ કે મારો હાથ જોઈ ગયો ને, મારી પાસે કેટલા પૈસા છે આમાં સમજાતું નથી, આ નસીબ કેથી ઉઘડવાના છે. અને જ્યોતિષ આમ હાથ જોયો. હા 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 હા, શું? એ કે તમારા નસીબ તો જુઓ, પણ એક તકલીફ છે. એ કે હું? એ કે તમારા ભાગ્યમાં ધન બહુ છે. હા, તમારા નસીબમાં પૈસા ખૂબ છે, પણ તમારે કાંઈ કામના નથી. એટલે ઓલો કયો છે મૂંઝાઈને કહે, એ કે સાચી વાત છે જ્યોતિષ સાહેબ, હું જ્યાં રહું છું ને, મારા ઘરની નીચે જ SBI બેંક છે. એને શું કામના? હું અને મારા મિત્ર અદા છે ભૂદેવ, કર્મકાંડને એવું કરે, હવન કરે, આવું બધું. એટલે અમે શ્રીરામે ઊભા હતા ને, તો ભૂદેવને કીધું કે સોડા બોળા પીઓ ને મજા આવશે. કેટલા ટાઈમ મળ્યા હતા અમે, તો મેં સોડાનું વળી અદાને કીધું કે તમારે જે પાન માવો ખાવો એ ખાઈ લ્યો. ત્યાં એક જણો આવ્યો, જોઈજો આ ભાષાની શબ્દ નો હરખા આખા ન બોલે ને મરી ગયા હોય એમાંય કેવું થાય. હા, અદાને કે ભૂદેવને, એ કે મારા તમે તો હવન નહીં કરો એ ને. એ કે હા, અદા તો રાજી થઈ ગયો કે આ મને ઓળખતો હોય છે. હા, એ કે એ તમે જ ને. હા, એ કે પણ ઓલા કાંડ કરો એ તમે ને. હું મૂંઝાઈ ગયો. એ પેલા હું બોલાશ. પછી કે ના ઓલું શું કહેવાય કર્મ. હા, મેં કીધું કર્મકાંડ કે ને, આખું બોલને કાંડ કરે એમ ક્યાં કે હમણાં.
વાયરલ થાય આનું. બોલો, આમાં ઘણી વાર આખું બોલવું પડે, અમુક તો અડધામાં જ રોળવતા હોય. હમણાં કોલેજ ચાલુ થઈ ને, કોલેજ ચાલુ થઈ એટલે હું કોલેજે ગયો. જોજો આમાં કેવી આનંદ આવે ને એ તમને કહું. હું કોલેજે ગયો તો એક છોકરી આવી, હો સાહેબ, સુંદર મજાની. હા હા હા. એટલે મારી પાસે ઊભી રહી. મને કે હાય. મેં તો આમ જોયું, મેં તો આ કેને ગયા, મને જ કહેતી હતી. મને કે હાય, આઈ એમ પૂજા. હા, આઈ એમ સેકન્ડ યર ઇન બીકોમ. હું તો રાજી થઈ ગયો. હા હા હા. આપણને બોલાવે યાર, એટલા વર્ષે રાજી થઈ જાય ને. એમાં તો કલાકારનો જીવ પાછો. એટલે મને કે હાય, આઈ એમ પૂજા, સેકન્ડ યર ઇન બીકોમ. હો, મને કે એટલે મને પ્રેમથી પૂછ્યું કે તમે ક્યાં ફર્સ્ટમાં છો કે એસવાયમાં? એટલે મેં બહુ પ્રેમથી કીધું કે મેં કીધું હું કાંઈ કોઈમાં નથી ભણતો, હું તો કેદુનો ગ્રેજ્યુએટ થઈ ગયો છું, હું મારા ભત્રીજાની ફી ભરવા આવ્યો છું. કેવો રાજી છે. હા, તો એ પછી મેં આ વાત મારી ઘરવાળીને કરી. હજી બીજો દાખલો એ તમને કહું, હું થઈ નહીં. હમણાં વેક્સિનના ડોઝ હતા ને, તો મારે એક બીજો ડોઝ બાકી હતો, હું લેવા ગયો. બીજો ડોઝ લેવા ગયો ને, મને ખબર નહીં. એટલે નર્સને મેં કીધું કે ભાઈ બીજો ડોઝ બાકી છે, આ પહેલા ડોઝની ચિઠ્ઠી, બીજો ડોઝ મને આપી દો. તો નર્સે આમ જોયું, મને કે તમે તો હજી તમારે તો વાર છે. એ કે આ ડોઝ તો હજી 35 વર્ષના હોય ને એની ઉપરના હોય એનો જ લેવાનો હોય છે, તમારે તો હજી કે વાર છે. બોલો, તમારી ઘરવાળી સાંભળી ગઈ ને, તો ઓલી વાત તો મેં કોલેજવાળી કરી હતી, પાછી આ વાત કરી. સાહેબ ઘરે જઈને સંતૂરનો હાબુ ફેંકી દીધો. એડવર્ટાઈઝવાળાને સંતૂરવાળાને હું એમ જ કે માયું જ ધોળી હોય એમ. હવે એને ખબર નથી કે આ પપ્પાઓને ક્યારેક ક્યારેક છે ને સંતૂરના હાબુ હાથમાં આવી જતા હોય. હા, સંતૂર. એક જણો મારી અગાસીની સામે ધોમ તડકો, એવો તપતો તો ભયંકર તડકો, ને કપડાં સૂકવતો હતો. આપણાથી તો રહેવાય નહીં ભાઈ આ તડકામાં. મેં કીધું કેમ ભાઈ, લગ્ન થઈ ગયા લાગે છે તમારા? પછી એટલો નિહાહો નાખ્યો. મને કે તમને શું લાગે છે આ ધોમ તડકામાં કપડાં સૂકવવા મને મારી મા મોકલતી હોય? ત્યારે મને એમ થયું કે ભાઈ જવા જેવું ઘોડ્યું જેવું હોય, આપણે પારકી પંચાયતમાં કોણ પડે. હા, પછી મને એમ થયું કે લાવીને આપણે હજી પાણી ભરવાનું તો બાકી છે, ભરી લઈ. એક બેનાઈ હું વાત કરતો હતો, મને રસ્તામાં ભેગા થઈ ગયા. ટીવી મને ક્યાંક જોયો હોય છે, ટીવીમાં કે મોબાઈલમાં, યુટ્યુબમાં. એટલે મને ભેગા થઈ ગયા તો વાત કરતી હતી. બેન મારી યારે વાત કરતા હતા, તો આ મારી ઘરવાળી જોઈ ગઈ. મને કે ભલે વાત કરી લે પછી વાત. મેં વાત કરી લીધી તો મેં મારા પત્નીને કીધું હાલો હવે ઘરે જાય. એટલે મને રસ્તામાં કહે કોણ હતી? હું જોજો એને ટોન જોજો, કોણ હતી મને કે. એટલે મેં તો ભાઈ કાંઈ નથી, ઓળખતી હતી, કોલેજમાં અમે હારે ભણતા હતા. મને કે એમ શું કહેતી? મેં કીધું કાંઈ ખાસ કાંઈ નહોતી કહેતી, મને પૂછતી હતી કે પ્રોગ્રામ કેવા હાલે ને, હમણાં તો લોકડાઉન હતું ને, બસ આવું બધું પૂછતી હતી. મને કે એમ પછી બીજું શું કહેતી હતી? વાતું તો જાજી કરી તમે. મેં કીધું ભાઈ કાંઈ નહીં, ખાલી એટલું કહેતી હતી કે તારા લગ્ન જો મારી હારે થયા હોત તો આ થેલી તારે ન ઉપાડવી પડે. સાહેબ એને ઝાટકો માર્યો. મને કે વાયડીની લાવા થેલી મારા હાથમાં, થેલી લીધી. બોલો, હા, સ્ત્રી છે ને એ આ સહન ન કરી શકે. અને એનું કારણ છે કે જે સહન કરી શકે ને સાહેબ, એ જ સર્જન કરી શકે. એટલા માટે પોતાના ઘરમાં દીવો કરે એ દીકરો, બરાબર, બીજાના ઘરમાં દીવો કરે નંજવાળા કરે એ દીકરી, બરાબર. એથી આગળ હંધાઈના ઘરમાં જે દીવો કરે એનું નામ તો કે જીબી વાળા. લાઈટ તો કઈ એવો જીબી વાળા બધે અંજવાળું કરે. આ તમે જુઓ, આજે બેટી બચાવો અભિયાન તો બહુ સારું હાલ્યું છે. એટલે રક્ષાબંધનના દિવસે દીકરાએ જીદ કરી એના બાપને કે મારે રાખડી બંધાવી, બેન તો છે નહીં. ત્યારે સાહેબ એક જ લીટીમાં બાપને વાત યાદ આવી કે ડૉક્ટરે મને કીધું હતું કે આ દીકરીને તમે જન્મ આપો ને તો સારું, બાકી તમારી ઈચ્છા. સાહેબ કોઈકના જીવનના અંધારી રાત હોય ને કોઈકના જીવનની, એમાં તમે અંજવાળું કરો ને તો એ નવરાત્રિ જ છે મારા વાલા. બીજાના જીવનમાં તમે પ્રકાશ પાથરો એ નવરાત્રિ જ છે. પણ મેં હમણાં વાત કરી ને વેક્સિનની,
મજા આવશે જોજો. હા, હું ઘરે ગયો વેક્સિન લઈ, તો પત્ની કે વેક્સિન લઈ લીધી? મેં કીધું હા લઈ જ લેવાની હોય ને, હવે આમાં હળો કરાય. મેં કીધું વેક્સિન તો આખી દુનિયા લે છે અને એન્ટીબોડી બને તમારી, તમને પ્રોટેક્શન મળે કોરોના સામે, એટલે લેવી જ પડે ને. મને કે એમ સારું કહેવાય. મને કે કાંઈ થયું? મેં કીધું ના કાંઈ નથી થયું. મને કે તાવ બહુ કંઈ આવે છે? મેં ના ના કાંઈ કોઈ જાતનું નહીં, તાવે નહીં, કળતરે નહીં, શરદી નહીં, ઉધરસે નહીં. મેં કીધું જો તારી સામે જ બેઠો છું, કાંઈ નથી થતું. મને કે એમ? મેં કીધું હા. મને કે સોય કોણે આપી? મેં કીધું બસ નર્સ, એનો હાથ એટલો ફ્રી હતો, જેવી હોય દીધી ને ખબર ન પડી. હા, ખબર ન પડી ને વેક્સિનનો ડોઝ અપાઈ ગયો, પછી રહેવાનું નહીં એનાથી. મને કે એમ? હા હા હા, ડોઝ દીધો, હોયું મારી તોય તમને ન લાગ્યું? મેં કે ના ના. મને કે અમારી તો વાતોય તમને લાગે, બીજી બાયુના તમને કે હોયું નથી લાગતી. આ એક સાસુ વહુની તૂતું મેં હાલતી હતી. એટલે મીઠો ઘરમાં તો ભાઈ હાલતું જેવો ઝઘડો, સાસુ વહુની તૂતું મેં હાલતી હતી. બોલો, તો એના છોકરાએ બાપે અને દીકરાએ બે થઈ વચ્ચે પડી અને માંડ શાંત પડ્યા હો બેયને. હા, હું કે તમે આ મોયા જાઓ, ઓમને કે તું બેહી જાને ભાઈ, હુકમ કકડાટ કરો. બરોબર માંડ શાંત પડ્યા અને એને ટેણીઓ બારી ખોલી તો એને નાની માં લાવતા હતા અને છોકરાએ રાઈડ પડ્યો મોટી. એ ત્રીજી લેર આવી, ત્રીજી લેર. આ લેરું તો ભૂકા જ લાગતું. તમે જુઓ પછી સોશિયલ ડિસ્ટન્સનું આવ્યું હતું. આ એક અમારે કરશન કાકા બાજુમાં 1 કરોડની લોટરી હો, 1 કરોડની લોટરી લઈ ગઈ કરશન કાકાને. તો મીડિયાવાળા ભેગા થયા હો કે કરશન કાકાને ભાઈ 1 કરોડની લોટરી લઈ ગઈ, તો આપણે એને પૂછવું છે કે તમે આ શું કરશો, શું આટલા બધા રૂપિયાનું? તો મીડિયાવાળા ગયા કરશન કાકાને કે તમારું ઇન્ટરવ્યૂ લેવું છે. કે કાંઈ વાંધો નહીં બોલો. હા, તો મીડિયાવાળા કે તમને 1 કરોડની લોટરી લાગી છે, તો તમે સમાજ માટે શું કરવાના છો, સમાજને શું સેવા આપવાના છો? તો કરશન કાકાએ મરક દાંત કાઢ્યા ને એટલું કીધું કે સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીશ. હા સોશિયલ ડિસ્ટન્સ. પણ સાહેબ આ મીડિયાવાળા એક બહુ સારું કામ કર્યું. તમે જુઓ મીડિયા છે ને એ અમુક કામ બહુ સારા કરે. તમે જુઓ આ બોલિવૂડથી માંડી આપણને જાણવા મળે ખરેખર અંદર તો આવું હાલતું હોય છે. હા, મીડિયાવાળાએ બહાર પડ્યું ને પછી ખબર પડી કે આ હિરોઈનું છે ને, હિરોઈનું એની સુંદરતાનું રહસ્ય લક્ષ નહીં પણ ડ્રગ્સ હોય છે. પછી ખબર પડે આવું હાલે. હા, મારો એક મિત્ર છે, હમણાં ભાઈ મંદી આટો લઈ ગઈ છે એટલે ભાઈ ભેગાઈ થવાનું થાય બધા મિત્રોને. તો મારી પાસે આવ્યો, મને કે બારોટજી એક વાત કહું, મૂંઝાયેલો હતો. એટલે મેં તો બોલ ને યાર, ભલા માણસ મૂંઝા શું કામ, તું મારો ભાઈ બન છો. મને કે 1 લાખ રૂપિયા દે ને. મેં કીધું એટલે આવી મંદીમાં? પણ મને એક વાતનો સાહેબ આનંદ થયો. હા, કે આવી મંદીમાં મને હા ભૂલથી એને એમ તો કહેવાય ગયું કે મને લાયક એમ જો 1 લાખના, એ વાતનો મને હરખ થયો. મેં કીધું 1 લાખનો તે મને લાયક ગણ્યો, પૈસા તો નથી મારી પાસે, પણ તે મને આ લાયક ગણ્યો ને, હાલ તને અડધી ચા આપો. એ ચા પણ સાચો મિત્ર કોને કહેવાય એનો એક દાખલો દઉં. હા, સાચો મિત્ર એને કહેવાય જ્યારે તમે જેલમાં ગયા હોય, જો કે ન જાય કોઈ, આ જોક્સ છે, જોક્સની વાતું. તમે જેલમાં ગયા હોય અને તમારી જે જમાનત લઈને આવે ને છોડાવવા હાટું, એ નહીં તો કયો તો કે તમે જેલમાં હોય અને તમારી હેરી એ હલવાણો હોય અને એ બેઠો બેઠો એમ કહેતો હોય, તને કહેતો નહોતો કે આ કઈરમાં જલાઈ જાહું. બસ તમે જુઓ આ મંદીનું મેં કીધું ને આટો લઈ ગઈ, બેરોજગારી કેટલી વધી ગઈ છે. હા, એ બેરોજગારીની હદ કહેવાય, શું કહેવાય એ તમને કહું સાહેબ. બેરોજગારીની હદ તો ત્યારે થઈ જ્યારે કોઈએ કીધું કે દરિયામાં ભરતી આવી. ત્યાં તો એન્જિનિયરો દોડ્યા સાહેબ સર્ટિફિકેટ લઈને. બોલો હા બેરોજગારીઓ. હા, પણ તમે જો નોકરીઓમાં જે સરકારી નોકરી હોય ને એમાં એડવર્ટાઈઝ આપી હોય કે ક્વાર્ટર મળશે. હા, તો એક પાછા તો ભાઈ અમુક તો ભોળાય હોય ને બિચારા નોકરિયાત, એટલા ભોળા સાહેબ, અમુક તો 3 દી સુધી સોળા લઈને ત્યાં ગયા. જાણો ને ક્વાર્ટર નથી મારા વાલા, રહેવાનું છે.
બોલો ત્યાં ત્રણ દી હળિયું કાઢી. પણ એક મસ્ત વાત કરતો અમારા જેતપુરની. અમારે ટીબી વિભાગ છે, ટીબી વિભાગ જેતપુરમાં સરકારી હોસ્પિટલ બહુ જૂની અંગ્રેજો વખતની. એમાં રાઠોડ સાહેબ કરીને દિનેશભાઈ રાઠોડ કામ કરે ભાઈ, સાહેબ છે. અને એવો સરળ સાહેબ તમે એ સાહેબ 5 મિનિટ ખાલી મળે ને તમારો અડધો રોગ તો એમને હોયો જાય ટીબીનો. આવો સાહેબ. પણ ત્યાં સરકારીમાં અમારે પાછા દારૂડિયા બહુ આવે અને 2 દારૂડિયા આવ્યા ને એને ટીબી થઈ પાછી. આ રાઠોડ સાહેબને દવા તો કરવાની જ, એટલે રાઠોડ સાહેબ દવા કરી. પછી કે સાહેબ દારૂડિયો સાહેબ દવા ભલે હું ખાઉં પણ દારૂ તો પીવો જ પડશે, એટલી છૂટ આપો. પછી રાઠોડ સાહેબ બહુ સુંદર પણ માને તો નહીં. આ કેના બાપનું માને? એ કે કાંઈ વાંધો નહીં. રાઠોડ સાહેબ કે દવા તારે ખાવી જ પડશે, ભલે દારૂ પીતો હોય તો પી. નહીં, દવા તો હું પીશ પણ હારે દારૂ એ પીશ. દારૂ એટલે દવા પીવું તો તમને શું વાંધો? પછી રાઠોડ સાહેબ ક્યાં કાંઈ વાંધો નહીં, તને મોજ પડે એમ કરીને. હા, આવી રીતે સમજાયો રાઠોડ સાહેબ. પણ અમારા જેતપુરમાં એક નિયમ છે સાહેબ, એ સારી વાત છે ને એટલે તમને કહી દઉં કે પ્રાઇવેટ જેટલી હોસ્પિટલો છે ને ત્યાં ટીબીની દવા નથી થતી. બધાય ડૉક્ટરોએ હપીને નક્કી કર્યું કે ટીબીના જે પેશન્ટ હોય ને એને માત્ર ને માત્ર સરકારીમાંથી જ દવા મળશે સાહેબ, એટલે મફત સારવાર થાય છે. હા, ડૉક્ટરોની મહાનતા. આ પણ એક દારૂડિયો છે ને, દારૂડિયો એ જજ સામે ઓલી ગાડી હલાવવાનો હિટ એન્ડ રનનો કેસ હોય ને એની ઉપર ગુનો દાખલ થયો. તો સામે ઊભો રાખ્યો જજની સામે. પછી જજે કીધું હા ભાઈ દારૂ પીને જે ગાડી હકાવતો ને એ કે તારે 10,000 રૂપિયા દંડ ભરવો પડશે, હાલ ભરી દે, આ તારી સજા છે. પછી ઓલો જે હિટ એન્ડ રન કેસવાળો દારૂડિયો હતો ને એને કીધું એ કે સાહેબ 2-4 પ્રશ્ન કરી શકું? એટલે જજ કે કાંઈ વાંધો નહીં, પૂછી લે, એમાં કાંઈ વાંધો નહીં, પૂછો. એટલે આ દારૂડિયાએ કીધું સાહેબ દારૂ બનાવવાનું લાઇસન્સ કોણ આપે? એટલે જજ કે કાંઈ સરકાર આપે છે. અચ્છા, સરકાર આપે એમ? પછી દારૂની દુકાન છે એની પરમિશન કોણ આપે? તો જજ કે સરકાર, બીજું કોણ આપે? અચ્છા, સરકાર. પછી તમે ત્યાં લેવા જાઓ પરમિશન દારૂની, જે પરમિશન અમુકને પરમિટ મેળવી હોય ને પરમિટનું દારૂ, સાહેબ એ લેવા જાય એની પરમિટ કોણ આપે? તો કે સરકાર. અચ્છા. પછી સાહેબ કે આ દંડ જે ઉઘરાવે છે એ પૈસો ક્યાં જાય? તો કે સરકાર પાસે. ઓફકોર્સ, બીજે ક્યાં જાય? એ કે સાહેબ તો એમ થયું ને કે દારૂ પીવાના રવાડે સરકાર ચડાવે છે તો પછી દંડ સરકાર પાસે જ લ્યો ને. એ કે જજ કે કેસ ડિસમિસ. સરકારને હા જજને ઊંધા રવાડે ચડી ગયો, ચડાવી દે મારા હારા. એની તો વાત જ કરો તમે. હા, એક દારૂડિયો કમ્પ્લીટ હાવ. અને ભાઈ ગાડી પાર્કિંગની જગ્યા નહોતી મળતી, પાર્કિંગની હો. એટલે માંડ્યો ભગવાનને પ્રાર્થના કરવા, હે ભગવાન, એ મારા વાલા, મને જો તું પાર્કિંગની જગ્યા દેવડાવી દે ને તો આખી જિંદગી દારૂ નહીં પીવું. એમાં થયું એવું જોગાનું જો કે એક જણા ગાડી કાઢવાની થઈ અને જગ્યા ખાલી થઈ, ત્યાં આણે રાખી દીધી. એ કે હવે મહેનત ન કરતો, મને જગ્યા મળી ગઈ. હા, ગમે એ રીતે પણ લડી જ લેવું, પીવો હોય એને હું પણ મજા છે આ બધી. હા, મારો એક મિત્ર છે દેવ આસનાણી, અમારે સરદાર ચોકરીઓ ને જેતપુરમાં, ત્યાં એનું ફાસ્ટફૂડની દુકાન છે. તમે જુઓ ત્યાં કેવા આવતા હોય ને એ તમને કહું. એટલે હું ફ્રી હોય ને ત્યારે ઊભો હોય ત્યાં, તો એ દેવાની આવે, એને દાબેલીનો ને વડાપાવનો અને ભેળનો ને આવો બધો ધંધો એનો. એટલે દારૂડિયા ત્યાં આવે, એટલે દારૂડિયા બાજુમાં જ પાછી ગાંઠિયાની રેકડી, હો જોજો કેવું બનાવું બને નહીં, બાજુમાં જ એક્ઝેક્ટ બજરંગ ગાંઠિયાવાળાની રેકડી. તો આવે દેવાન ત્યાં, એ કે ભાઈ ગાંઠિયા આપો ને. વળી ઓલો દેવો કે ભાઈ અહીં બાજુમાં તને રેકડી તો દેખાય છે, ત્યાં હોયો જાય નહીં કે આ જોતો નથી બોર્ડ માર્યું અવળું બધું બિન હરીફ ફાસ્ટફૂડ, દાબેલી, વડાપાઉં, અને અહીં પૂછસ. પાછો એ જ દારૂડી હોયો જાય, બીજે દી પાછો આવે, 2-3 દી થાય ને. હું આ જો આ દ્રશ્ય બધું પાછું પૂછે, ભાઈ ગાંઠિયા આપો ને. વળી ઓલો દેવો કે એ કે ભાઈ બાજુમાં રેકડી છે, તું મારી હુકમ મણી કાઢસ, તને 2 દી પહેલાં કીધું તું. વળી 2 દી થયા ને તો પાછો આવ્યો, 3જી દી ગાંઠિયા આપો ને. અને ભાઈ આ દેવાનો મગજ ગયો,
2 દી પહેલાંના ગાંઠિયા રાખ્યા હતા એણે બજરંગમાંથી લઈને અને આમ પડીકું મીકું તોય ભણનો દીકરો પાછો ન પડ્યો. તમે તો વડાપાઉં ને દાબેલી વેચો છો ને બાજુમાં મોકલી દો છો ને, આ ગઠિયા ક્યાંથી આવ્યા? હા બોલો, આ કેવી સમજ આવી જાય ત્યારે. પણ તમે જુઓ, આજથી 25 વર્ષ પહેલાં મોંઘવારી કેમ વધી બધા કહેતા હોય ને, એનો એક દાખલો આપી દો. 25 વર્ષ પહેલાં સાહેબ પાણીપુરી છે ને, પાણીપુરી એ 2 પૈસાની આવતી. કેટલાની? અને ફોન કોલ હતા ને એ 20 રૂપિયાના આવતા. 20 રૂપિયાનો એક ફોન કોલ થતો. અને હવે પાણીપુરીની પ્લેટ 20 રૂપિયાની થઈ ગઈ અને ફોન કોલ 2 પૈસાનો થઈ ગયો. હવે આમાં સમજવું હું? મોંઘવારી વધી નથી, ખાલી આગળ પાછળ થઈ છે. હા, મોંઘવારી વધી જ નથી. પણ હમણાં મોબાઈલમાં ચાલુ, તમને જોતા હોય તો કપલ ચેલેન્જ, વાઇફ ચેલેન્જ, આવું બધું ફોટા મૂકતા હોય. હા, તો એક જણોએ વોટ્સએપમાં જોયું, પછી મેસેજ કર્યો, સાહેબ એ તમને કહું કેવી મજા આવે ને. એ કે તું મને છોડીને વહી ગઈ ને ત્યારે હું રડ્યો, મને બહુ રોવું આવ્યું. પછી તું બીજા હારે પરણી ગઈ ત્યારે હું બહુ રડ્યો, મને બહુ રોવું આવ્યું. પછી ત્રીજું તે જ્યારે કપલ ચેલેન્જ મૂક્યું ને ત્યારે મને બહુ દાંત આવ્યા. હા, ઓલાનું મોઢું છે એમાં રાજી થયો. પણ એક વાત કરી દો સાહેબ, જેનું પોતાનું કોઈ નથી ને એનો મોબાઈલ છે. જેનું પોતાનું કોઈ નથી એનો મોબાઈલ છે. પાછો જેની પાસે મોબાઈલ છે એ કોઈનું નથી. હા, એક પરિવારમાં તમે જો બધા એમ બેઠા છે મોબાઈલ લઈ લઈને પણ વાત નહીં કરતા હોય. બધા મોબાઈલમાં, જેનું ધ્યાન તમે જુઓ ને બધાનું મોબાઈલમાં. અરે ભાઈ વાત કરો ને, ભેગા થયા છો તો આને હું ગુડું હશે. ખરેખર આ મોબાઈલ તો સારો છે પણ બહુ ઝાઝો ઉપયોગ કરો માં નકર પથારી ફેરવી નાખશે. ઘરની તો ઠીક, આખા દેશની માપે ઉપયોગ કરો તો સારું. પણ તમે જુઓ, વોટ્સએપ છે ને જેટલા ડેટા લીક કરે ને, વોટ્સએપ ડેટા ઘણા લીક થાય. વોટ્સએપ જેટલા ડેટા લીક કરી દે ને એનું કાંઈ ન આવે. પણ જે તમારા સગા સંબંધીઓ તમારા ડેટા લીક કરે એની તોલે તો કોઈ ન આવે. માર્ક કરવાનું હોય નાની. હા, તમે જોજો. હા, મારો દોસ્તાર છે જ્ઞાથો, એ એના સાહેબને કહે એ કે સાહેબ મારે અમેરિકા જવું છે. એટલે સાહેબ તો રાજી થઈ ગયા કે અમેરિકા ભાઈ જવું હોય તો રાજીની જ વાત થાય ને. એ કેમ અમેરિકા કેમ જવું? એ કે સાહેબ મારા કાકાનું સપનું હતું કે હું અમેરિકા જાઉં. એ કે એમ તારા કાકા અમેરિકા છે? તો કે ના ના ના, એનું એ સપનું છે કે હું અમેરિકા જાઉં. અરે ગયો બે અહીંયા જોઈને ગયો ને કોણ જાય. મમ્મી છે ને છોકરાને બહુ મારતા. હા, તેનો બાપ જોઈ ગયો તો એ ખીજાણો. એ કે એલી એમાં હું કામ મારે છે એટલું બધું છોકરાને, રહેવા દે ને. પણ એ કે ભણવાના જ બે હતો. અરે એ કે બે હશે, મોટો થાય તો એને શીખવાડ કાંઈક. એ કે શીખવાડતી હતી જ. મેં કીધું કે ભણવા બેસ, મોટો થાયશ, સારી વહુ મળશે સુંદર મજાની. તો મારો દીકરો મને શું કહે ખબર? એ કે તમારા પપ્પા કેટલું ભણેલા છે? મારા પપ્પા એને કાંઈ મળ્યું? બોલો પછી મારે એક આખો પરિવાર પતિ પત્ની ને છોકરો બેઠા હતા, જોજો ટીવી જોતા હતા. હા, તો બાપે કીધું કે બેટા રિમોટ કંટ્રોલ ક્યાં છે? હવે જોજો, બાપે પૂછ્યું કે બેટા રિમોટ કંટ્રોલ ક્યાં ગયું, મળતું નથી. તો છોકરાએ આમ એની મમ્મી સામે જોયું અને સાહેબ એના બાપનો બાટલો ફાટ્યો. એ કે હું ટીવીનું રિમોટ માગું છું, મારું નહીં. ટીવીનું. એક બહુ મજાની વાત કરી. હા, હમણાં સાહેબ લાઇટ ગઈ ને તો મીણબત્તી કરી. હા, ચોમાસાની સિઝન રહી ને તો મીણબત્તી હળગાવી. ત્યાં બરાબર થોડીક વાર થઈ લાઇટ આવી ને એટલે હું ફૂંક મારતો હતો તો હારી મીણબત્તી ન ઓલો ભાઈ બોલો. હો, મેં કે ઘડીક તો આમ છાતીના પાટિયા મીંડા ભીહાવા. મેં કીધું હાલો હું ઓક્સિજન લેવલ ઓછું થઈ ગયું કે હું ઘડીક તો આવ્યા વિચારવા મીંડા. હો, મેં તો હારી કોઈ હજી તો કંઈ થયું નથી. કીધું અત્યાર સુધી ના થયું, આમ ભૂખ નથી લાગતું મારાથી. હો, પરસેવે રેપઝેપ. ત્યાં બરાબર માતાજીની દિયાથી ઘરવાળી આવી. મને કે હું આ પરસેવે રેપઝેપ કેમ થઈ ગયા? મેં મીણબત્તી નથી ફૂંક મારું છું તો ઓલવાથી. એ કે પેલા માસ્ક તો કાઢો. સીધું માસ્ક. પણ ટાણાહાર બધું સાહેબ જે થતું હોય થાય બરાબર, પણ મોતથી જીવો, હાસ્યથી જીવો. જેટલું જીવન
હસશો એટલું તંદુરસ્તી વધશે. બાકી જે થવાનું હોય એ થાય સાહેબ. કેટલાય આદિ અનાદિ કાળથી રોગો આ તે બધા અવતારિયાનું જીવન આમ નમ હાલ્યું આવે છે અને હાલતું ગયું છે. કર્મ સારા કરો અને હસતા રહો. જય માતાજી.